ભાવનગર સોમનાથ હાઈવે ઉપર ભ્રષ્ટાચારની તિરાડ પડી છે। મવવાના ભાદરોડ નજીક હાઈવે ઉપર ઠેક ઠેકાણે તિરાડો પડી ગઈ છે। 2400 કરોડના ખર્ચે બનેલો છે 270 કિલોમીટરનો આ હાઈવે ઉપર તિરાડો પડતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાનું ખર્ચ કરી અને બનાવવામાં આવતા જે રોડ છે તેના ઉપર હાલ તિરાડો પડતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા પાર્થ મજેઠિયા જોડાયેલા છે। પાર્થ, હાઈવે ઉપર આ તિરાડો પડી છે ત્યારે સ્થાનિક પ્રશાસન અને હાઈવે ઓથોરિટી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? એ જણાવી દો, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ હજી પૂરું થયું તેને 8 મહિના જેટલો સમય થયો છે। કુલ 2400 કરોડ રૂપિયાના ખર્ચે 270 કિલોમીટરનો આ નેશનલ હાઈવેનો માર્ગ છે। પરંતુ ભાવનગરનું જે મવવાનું ભાદરોડ ગામ આવેલું છે કે ત્યાં નેશનલ હાઈવે ઉપર તિરાડો જોવા મળી રહી છે। કોઈ જાગૃત નાગરિક દ્વારા આ જે તિરાડોના દ્રશ્યો છે તેમને વાયરલ કરવામાં આવ્યા હતા। પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે એટલા કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે બનતો હોય અને આમ છતાં આ જે તિરાડો છે તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નબળું બાંધકામ થયું હશે અથવા તો જે નબળું કામ ગુણવત્તું હોય તેવું જોવા મળી રહ્યું છે। 2.5 ઇંચ જેટલી આ જે તિરાડ છે તે જોવા મળી રહી છે। આ તિરાડોના દ્રશ્યો વિડીયો છે તે સામે આવતા અધિકારીઓ છે તે દોડતા થયા હતા અને આ નેશનલ હાઈવે ઉપર સ્ટેપલિંગ લગાવવાનું કામ કરી રહ્યા છે। જોકે ભૂતકાળમાં પણ આ જે તિરાડો છે તે જોવા મળી હતી। અનેક જગ્યાએથી આવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પરંતુ નેશનલ હાઈવેનું કામ પૂરું ન થયું હતું તે પહેલા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યા છે। પરંતુ આ જે ઘટના બની રહી છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ ચોંકાવનારા હોય અને અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।